ઉનતનય સંકટહરણ મંગલ મૂર્તિરૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય. હરિ ઓમ તત્સત પરમાત્મને. ઉત્તરકાંડ અને ગરુડ અને કાગભૂષુંડીજી નો સંવાદ હાલે છે આપણે, બરોબર? કામ ક્રોધ મદ લોભ રત ગૃહાસ્તક સક્ત દુઃખ રૂપ તે કિમી જાનહી રઘુપતિ મૂઢ પરે તમ કૃપ. જે મનુષ્યો કામ ક્રોધ મદ અને લોભમાં લુબ્ધ બન્યા છે અને દુઃખ રૂપી ઘરમાં આસક્ત રહે છે તેઓ શ્રી રામજીને કેવી રીતે જાણી શકે? તે મૂર્ખ લોકો અંધકાર રૂપી કુવામાં પડેલા છે. આવું ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે. કામ ક્રોધ મદ લોભ અને મોહ આ બધી વસ્તુમાં જે લુબ્ધ બન્યા એમાં જ આસક્ત થઈ ગયા, દુઃખ રૂપી ઘરમાં આસક્ત છે તેઓ શ્રી રામજીને કેવી રીતે જાણી શકે? તે મૂર્ખ લોકો અંધકાર રૂપી કુવામાં પડેલા છે, એવું કે. અને એ જ છે ને, છે હું બળતરા સિવાય જીવનમાં છે કઈ? આપણે આનું એટલું સમજો કે જરાક આપણે સંસારી જીવને ખાલી પૂછ્યું હોય કે ભાઈ તું જરાક સત્સંગમાં આવજે ને, હા, તો તરત શું છે ખબર? તમે ભાઈ જાતા હોય ત્યાં જાઓ અને અમને જે જીવીને જીવવા દો. તમે તો પીડ્યા છો ને અમને મારશો. અમારી ગામમાં વાત તો સાંભળી હતી. આ 4-5 બેલામાં થઈ સત્સંગ ભાઈ નો કરે. એટલે આ ભગવાનને ન જાણીએ, કારણ કે એને શ્રદ્ધા નો બે. તમે તાર કહેજો ત્યાં તારા પુત્ર તારા પત્ની તારા વાળી ઘોડી કલ્પના છે તો તરત કીધાય છે કે આ મારું હાથું છે ને તોડાવા આવ્યો. પણ જે નથી હાસુ એને તેને હાસુ માની લીધું ને, દુઃખ નું કારણ ઈ છે. એટલે જીવ પાછો એમ બેઠો કે આ બધું જેટલું બાંધ્યું ને એ કે મારું તૂટશે નહીં, મને શેઠું સહાય કરશે. આ જીવ ગણતરીમાં છે. ઈ આસક્તિ બાંધીને બેઠેલો છે, છે નહીં એવું છે. એટલે જો આમાં એક દ્રષ્ટિને એવું લેવું પડે કે યુવાની હોય ને એના લગ્ન થાય ને તારે એને વિષય ભોગ અમૃત જેવો લાગે. અને જયારે વર્ધા આવે ત્યારે ઝેર બને. અને હરિભજન છે ને અત્યારે ખારું લાગે યુવાન. પણ જો શરૂ રાખ્યું હોય તો જે શેરી વહેમી વાળા આવે ને તારે અમૃત બની જાય. અમૃત બની સહાય કરે કે તારું કઈ નથી, માથાકૂટ કરી સાનું મનો ઉભી રહે અને રૂપદીન પ્રાણ છોડી દે. પણ ક્યારે એ સમય થાય કે ભગવાન નું અહોનિશ નામ જપ કરેલો હોય, ભજન કરી લીધું હોય તો આવે ને સમય. ભજન તો પહેલી વાત છે ભાઈ. નિર્ગુણ રૂપ સુલભ અતિ સગુણ જાન નહીં કોઈ, સુગમ અગમ નાના સરિત સુની મુનિ મન ભ્રમ હોય. નિર્ગુણ રૂપ અત્યંત સુલભ છે, પરંતુ સગુણ રૂપને કોઈ જાણતું નથી. તેથી એ સગુણ શ્રી હરિના સુગમ અને અગમ અનેક ચરિત્રો સાંભળી મુનિઓના મનમાં ભ્રમ થઈ જાય છે. જો મોટા મોટા મુનિઓના મનમાં ભ્રમ થઈ જતો હોય તો આપણે તો કાંઈ ન કહેવાય. પણ છતાંય તે એમ કહે છે કે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં આટલી બધી એને જીવનનું જે અમુક જે હતું એના જીવનની જે કમાણી હતી ને બધી આમાં પીરસેલી છે. કે આ માનવ મેરામણ ને કાયમ લાગે ને એનું તો એને કામ કરી નાખ્યું. એને તો રામજી મળી ગયા હતા, સીતાજી રામ લક્ષ્મણ હનુમાનજી બધા સ્વયં સાક્ષાત મળી ગયા હતા. પણ આપ્યું કોને હાટું? આ માનવ મેરામણ હાટું. સમાજ કલ્યાણ કર્યું. હે પક્ષીરાજ ગરુડજી, તમે હવે શ્રી રામજીની પ્રભુતા સાંભળો. તે મનોહર કથા હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું. જે પ્રકારે મને મોહ થયો હતો તે કથા પણ સંભળાવું છું. રામ કૃપા ભાજન તુમ તાતા હરિગુણ પ્રીતિ મોહી સુખદાતા, તાતે નહીં કછું તુમહી દુરાવહુ, પરમ રહસ્ય મનોહર ગાવહુ. હે તાત, તમે શ્રી રામજીના પ્રીતિપાત્ર છો. શ્રી હરિના ગુણોમાં તમને પ્રીતિ છે, તેથી તમે મારા માટે સુખદાયક છો. આવું કાગભૂષુંડીજી કહે છે. માટે કંઈ ન છુપાવતા તે સુંદર રહસ્ય તમને ગાય સંભળાવું છું. જે કહેવા વાળો વક્તા હોય કોઈ પણ તો એ એવો હોવો જોઈએ.
અને પ્રેમમય અને એનામાં ક્યારેય સ્વાર્થ ન હોવો. અને વક્તા કેવો હોવો જોઈએ કે સુખદેવજી જેવો, અને શ્રોતા કેવો હોવો જોઈએ પરીક્ષિત જેવો. તો એ સમજાય બેન, તો સમજાઈ જાય. સરળ સમજાય. સુખદેવજી 16 વર્ષના હતા અને જયારે જ્ઞાન ચર્ચા કરવા બેહતા તો હજારો 10,000 વર્ષના ઋષિઓ એની સભામાં ઉભા થઈને એને પ્રણામ કરતા. એટલે આપણા હિન્દુ ધર્મમાં જ્ઞાનથી જે વૃદ્ધ હોય ને એને વૃદ્ધ કીધેલો છે, શરીરથી વૃદ્ધ હોય ને એને વૃદ્ધ નથી કીધેલો. આ ખાસ સાંભળવાનું. કેમ કે જ્ઞાનથી જે માણસ યુવાન છે ને એનામાં જ્ઞાન નથી તો એ વૃદ્ધ જ છે, અને વૃદ્ધ છે એનામાં જ્ઞાન છે ને તો એ યુવાન જ છે. જ્ઞાન શ્રેષ્ઠ મોટી છે. જ્ઞાન એટલે કીધેલું છે. એટલે સુખદેવજીને હજારો 10,000 વર્ષના ઋષિ પ્રણામ કરતા, એમને એમ તો ન કરતા. પ્રથમ શ્રી રામજીના સરળ સ્વભાવ વિશે વાત કહું છું. તે પોતાના ભક્તમાં અભિમાનનો અંશ પણ રહેવા દેતા નથી. પેલા તો ભગવાન એના ભક્તમાં અભિમાનનો એક લેશ માત્ર સાંટો નથી રહેવા દેતા. એવો એને મારે ને, આ ઓલા કે ને કે ભક્તિ જે કરતો હોય ને એને પેલા એવો માર આવે કે એ તૂટીને ક્યારે તૂટીને નીકળી જાય, એટલી બધી એની માથે કસોટી આવી જાય. તમે લઈ લો આપણા અહીંયા સૌરાષ્ટ્રના સંતો લઈ લો, ગોરો કુંભાર લઈ લો, આ ધના ભગત ધોળાવાળા લઈ લો, જલારામ બાપા લઈ લો, બજરંગદાસ બાપા લઈ લો, હતાધાર ગીગા આપા લઈ લો. હાલમાં ઘણા એવા સંતો છે કે જેને ડગાવી જે આ માયા છે ને ભગવાન એમને એમ નથી મળી જતો, એમાં પેલા કસાવવું પડે ત્યારે પરમાત્મા મળે, એમને એમ નથી મળતો. પણ જે માણસ સાંકડે સડી ગયો હોય ને એ પછી નો ઓલો થાય. કબીરે કીધેલું છે ને, કબીરની એક સાખી છે, મને હારું નહીં મગજમાં આવે. ચલતી સકી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબિત બસાના કોઈ. હવે સક્કી ફરતી હોય, તેલની ઘાણી ફરતી હોય, એમાં દાણા નાખો તો એ ફરતી ફરતી એમાં એક દાણો બસે ખરો? એમાં ભગવાનના નામ રૂપી ઘાણી ફરતી હોય તો તમારા અનંત જન્મોના પાપ હોય એ રે ખરા? થોડીક વાર લાગે. વિજયારાયણ સ્વામી હતા એને કેમ નહોતું થયું કે ભાઈ એના પૂર્વજન્મના જે સંસ્કાર હતા 24 એને અનુષ્ઠાન કરવા પડ્યા હતા. 24માં અનુષ્ઠાને ભગવતી ગાયત્રીજી પ્રસન્ન થયા હતા માતાજી. એમ પૂર્વનું કંઈક હોય આ જન્મમાં, ભલે ને તમે કાંઈ ન કર્યું હોય ને તમે એમ કહો હું ભગવાનનું એટલું ભજન કરું ને મને નથી કાંઈ ફેર પડતો, તો તમે પહેલાનું લઈને આવ્યા. અહીંયા હજારો તમારા લાખો જન્મ થઈ ગયા ને, એક તો છો નથી. આ એ લાખો જન્મોનું કાંઈક લઈને આવ્યો એ ત્યાં નડે ને. લાખો જન્મના મા બાપના છોકરાના સુખ સંપત્તિના માલ મિલકત ક્યાં જોવા પડે? હે ઈ તો આપણને ક્યાં ઈ ઉપર મોહ નથી થતો, આની ઉપર કેમ થાય? એ તો પણ આ જેમાં આવી એમાં જ આપણને મોહ થાય ને. હા, એ નથી રહેવાનું નહીં, સાબિત છે. હા, તો આમાં શું કામ? ઈ સમજણ માટે તો આ છે ને. ભગવાન નું નામ શું કામ છે? ઈ સમજણ માટે છે ને. એટલે ભગવાન કહે છે અભિમાનનો પ્રથમ શ્રી રામજી સરળ સ્વભાવ વિશે વાત કહું છું તે સાંભળો. કે ભગવાનના સરળ સ્વભાવ વિશે વાત કહું. પોતાના ભક્તમાં અભિમાનનો અંશ પણ રહેવા દેતા નથી, કારણ કે અભિમાન આવાગમન રૂપ સંસારનું મૂળ છે. કોઈને અભિમાન થઈ ગયું હોય હું કાંઈક સૌ, એટલે એને નક્કી કરી લેવાનું જીવે ક્યાં સુધી અભિમાનમાં જો જીવી ગયો એટલે એને નક્કી લખી લેવાનું, એને ફરી વાર આંટો થાય ખરો, એને 84માં વયો જાય, નક્કી નહીં. કેમ કે છેલ્લી સમય ખરાબ થઈ ગયો એટલે 84માં જવાનો દરવાજો સોખો તૈયાર કરી લીધો તમે. નજર તો તમે આખી જિંદગી તૈયારી કરી ભગવાન પામી જવાની અને તમે પામી ગયા, પણ છેલ્લો સમય તમે ન સંભાળી ગયા તોય 84માં વયા જાય ખરા, જો પરમાત્મા ન મળ્યા હોય તો. અને અભિમાનમાં હું જીવતો હોઉં કે ભાઈ મને કઈક ખબર પડે ને મેં એટલા પુસ્તકો ને એટલા શાસ્ત્રોનું અધ્યયન કરી નાખ્યું, તો એ મારું ખોટું અભિમાન હોય. એ કઈ મને સમજણ ન કહેવાય. મારા જીવનની અંદર ઉતરી જવી જોઈએ. જેમ છે એમ મારામાં પરિવર્તન દેખાવું જોઈએ, ત્યારે એ વસ્તુ ઉતરી કહેવાય. હું આ તમને 5 જણાને સમજાવતો હોય ને પછી બહાર જઈને હું શું કરતો હોઉં તો એ સમજણ ન કહેવાય. આ સોખી વાત. સંસારનું મૂળ છે અને તે અનેક પ્રકારના કલેશો અને શોક ઉત્પન્ન કરનારું છે. એટલા માટે પરમ કૃપાળુ પરમેશ્વર તેને દૂર કરી દે છે, કારણ કે તે ભક્ત પર તેમને અત્યંત વહાલ હોય છે. સ્વામી કોઈ વખત બાળકના અંગ પર ગુમડું થયું હોય તો માતા તેને પીડાને ન ગણકારતા કઠોર હૃદય કરીને ફોડી નાખે છે કે શીરી નાખે છે. આપણને કાંઈ પણ પીડા નાના હોય ને ગુમડું થયું હોય તો એ દુખતું હોય એ આપણને ખબર હોય, પણ માને ખબર તો હોય જ તે દુખે છે, પણ ફોડી નાખે પાકી જાય ને એટલે. કેમ કે ફૂટી જાય તો પીડા હળવી થઈ જાય. એમ ભગવાને આપણી માથે દુઃખ નાખે ખરા, પણ પાછું એ લઈએ લે, પણ આપણી ધીરજ રહેવી જોઈએ. આ દુઃખ આવે ભક્તિમાં
ભક્તિમાં કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધીની સર્વિસમાં ભક્તિમાં આવ્યો છે એને દુઃખ નહીં આવ્યું એવો દાખલો નહીં હોય. આવે જ તે કસી લે પરમાત્મા. અને જે એમને હાવ જાહો જલાલીમાં ભક્તિ કરતા હોય ને એને ખોટો વ્યામ હોય કે અમારે કાંઈ ન વાંધો ને અમારે કાંઈ ન કરવું પડે, તો એ હું એમ કહું પરિપક્વ ભક્તિના મોડ ઉપર એ આવ્યા નથી. બરોબર ને? પરિપક્વ ઉપર નથી આવ્યા, નતર તો એવું એને એક ફરી તો કષ્ટ આવી જ જાય જીવનમાં. પરિપક્વતા જે માણસની ભક્તિમાં આવી ગઈ, ભક્તિ જ્ઞાન કોઈ પણ વિષય લઈ લો, વૈરાગ્ય તમે સંન્યાસી લઈ લો કે ગૃહસ્થ લઈ લો, એકવાર એને કસી લે ને કસી જ લે. તમે એમને એમ જાઓ 2000 નો થાળ કરી નાખો, ફલાણા જગ્યાએ જવાનું, ત્યાં ફલાણું આમ છે ને તેમ છે ને, એવી ભક્તિ નથી. પોતે કરો અને પોતે એનો અનુભવ કરો અને પોતે જ બધી કષ્ટી વેઠો, ત્યારે ભક્તિ હું છે એ ખબર પડે. આપણે બેઠા હોય જમવા, બરોબર બપોરનો સમય હોય અને કોઈ આશક આવી ગયો આપણા ઘરે અને હવે ખબર જ છે કે વધારે ખાવાનું નથી, 3 કે 4 રોટલી છે અને એમાંથી એને એમ કીધું કે ખાવું છે મારે, અને આપણે એમાંથી 2 રોટલી એને આપી, હજી શરૂ જ કર્યું હોય, 2 રોટલી એને આપી દઈને 2 આપણે ખાઈને એમ કે હજી મારી તૃપ્તિ નથી થઈ, તો એ 4 દેવાની તૈયારી હોય ને ત્યારે આમાં ડગલું માંડવાનું. હું મારું ખાઈ લઉં ને તું બે એમ હોય ને તો આમાં ડગલું ન મંડાય, તો પરમાત્મા મળતોય નથી. એમ છે આપણો. બધી રીતે તૈયારી હોવી જોઈએ. હરિશ્ચંદ્ર ની બધા અમથા નહોતા વેસાઈ ગયા, શિબી રાજા અમથા અંગ નહોતા કપાવી નાખી, એ બધા રાજા હતા પણ હતા તો માણસ ને. હાલો, જોકે એમ કરવાથી બાળકોને પ્રારંભમાં પીડા થાય છે અને તે રડારોળ કરી મૂકે છે, તો પણ બાળક જલ્દી સાજું થાય છે. તે માટે માતા બાળકના દુઃખને ધ્યાનમાં લેતી નથી. કેમ કે ગુમડું ફૂટી જાય તો એની પીડા ધીમે ધીમે કરીને વેલાહેર મટી જાય ને ઓલું એમને રહેતો લાંબો સમય જાય, એટલે એ કરવું પડે. એવી રીતે શ્રી રામજી પોતાના ભક્તનું અભિમાન તેના કલ્યાણ અર્થે હરી લે છે. તુલસીદાસજી મહારાજ કહે છે, ભ્રમ છોડીને એવા પ્રભુને કેમ ભજતા નથી? રામ કૃપા આપની જડતાઈ કહું ખગેશ સુનુહુ મન લાઈ, જબ જબ રામ મનુજ તનુ ધરી, ભક્ત હેતુ લીલા બહુ કરહી. હે પક્ષીરાજ ગરુડજી, ધ્યાન દઈને સાંભળો, હું શ્રી રામજીની કૃપા અને મારી મૂર્ખતાની વાત કરું છું. હવે કેવા શ્રેષ્ઠ જ્ઞાની, એની પાસે ભગવાન સ્વયં કથા સાંભળવા આવતા, તો એને એની જાતને હું કીધું? મૂર્ખ કીધું. અને આપણે આપણી જાતને મોટા સુરમાં સમજતા હોય કે હું કઈક સૌ, એટલું આપણા મને નામ ફેર હંદાઈને બાપુ થઈ જાવ, હું કઈક સૌ એમ. એટલે શ્રી રામજી જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે અને ભક્તોને માટે અનેક ચરિત્ર કરે છે. તબ તબ અવધપુરી મેં જાવું, બાલ ચરિત્ર બિલોકી હર્ષાવું, જન્મ મહોત્સવ દેખ્યું જાઈ, બરસ 5 તહ રહ્યું લો ભાઈ. કાગભૂષુંડી એકવાર નહોતા ગયા અયોધ્યામાં રામ જન્મોત્સવમાં, કાગભૂષુંડી લાખો જન્મમાં ગયેલા છે, એકવાર નથી ગયેલા એવું કાગભૂષુંડી એ કીધેલું છે. હું કયેક વાર આવા રામના જન્મમાં ગયેલો છું, અને એ ક્યારે એનું મૃત્યુ નથી, ચિરંજીવીમાં એનું નામ છે. એમ જ છે ને? એને દુઃખ નથી કાગભૂષુંડી જેને. હા, યુગો જીવેલા એમ, યુગો જીવેલા, કરોડો યુગો. ત્યારે હું અયોધ્યા જઈને પ્રભુની લીલા ચરિત્ર જોઈને આનંદ માનું છું, જન્મોત્સવ જોઉં છું અને પ્રભુની બાળ લીલામાં લુબ્ધ બની 5 વર્ષ ત્યાં રહું છું. જ્યારે કાગભૂષુંડીજી ગયા ત્યારે 5 વર્ષ રહેલા છે ભગવાનની લીલા જોવામાં, બાળપણમાં. જ્યારે રામા અવતાર થયો, અને એ તો સાબિતી છે અહીંયા બગદાણામાં, આપણે બગદાલમ ઋષિનો ધૂણો કહેવાય કે ભાઈ ન્યાય તે લોકવાયકા બોલાય આપણી અહીંની કાઠિયાવાડની કે 78 રામા અવતાર વૈયા ગયા હતા. તો એ છા હોય તો જ ત્યાં કહેવાતું હોય ને 78 રામા અવતાર, એમને એમ તો કઈ થાય નહીં. હા એમ, એટલે એમ નહીં, મતલબ રામે ઘણી અનેક વાર આવી ગયેલા છે પૃથ્વીમાં છે એમ. એની પાસે આવી ગયેલા. હા એની પાસે, હા એની પાસે આવી ગયા. મહાભારત બતાવે એ તો અહીંયા એનો ધૂણો છે, અહીંયા થઈ ગયા એવી વાત નથી. દરિયામાં છે એ તો મને ખ્યાલ છે, મહાભારતમાં અલગ બતાવે છે. બાળરૂપ શ્રી રામજી મારા ઈષ્ટદેવ છે, જેમાં અસંખ્ય કામદેવોની શોભા છે. હે ગરુડજી, મારા પ્રભુના મુખને જોઈને હું મારા નેત્રોને
સફળ કરું છું. નાનકડા કાગડાનું રૂપ ધરી હું બાળ ભગવાનની સાથે ફરી હું તેમના વિવિધ પ્રકારના બાળ ચરિત્રો જોઉં છું. બચપણમાં તે જ્યાં જ્યાં ઘૂમે છે ત્યાં ત્યાં હું એમની સાથે ઉડું છું અને આંગણામાં તેમનું એવું જૂઠું જે પડે છે તે ઉઠાવી અને ભૂખ સંતોષું છું. ભગવાનનું એઠું જે કઈ પડી જાય ખાતા ખાતા નાનપણમાં 5 વર્ષની એ લઈને ખાય છે. એ કેવા મહાપુરુષને એનો હું તો એમ કોઈ એની કોઈ આપણે વર્ણન ન કરીએ કે હું એને કેવી ભક્તિ કરી છે, કેવું ભજન કર્યું છે કે યુગે યુગે ભગવાન આવે, ચતુર્યુગી પૂરી થાય એટલે એકવાર ભગવાન આવે છે. તો જ્યારે જ્યારે ભગવાન આવ્યા ત્યારે ત્યારે એમાં હાજર હોય. એટલે એ એમ કે છે ને વિશેષ મહારાજ તમે બાળક છો. હા એમ આગવું શું કે વિશેષ મહારાજ વેદવ્યાસને એમ કહે તમે તો હજી બાળક છો. હા આ ભજન એવું બાળકો છો. બાળક છો કાંઈ વિશેષ મહારાજ કેટલી પેઢી છે. હા કેટલી પેઢી જીવેલા. તમે હજી બાળક છો. એમ કીધું એમ. જ્ઞાનમાં તો બહુ વાત મહારામાયણમાં કીધું. આમાં તો હોય ન હોય. આમાં ન હોય. એમાં કીધું. એકવાર શ્રી રામજીએ સર્વ બાળ લીલા સારી રીતે કરી. પરમાત્માની બાળ લીલાનું સ્મરણ થતા કાગભૂષુંડીજી રોમાંચિત થઈ ગયા. કહી ભૂષુંડ સુનહુ ખગ નાયક રામ સરિત સેવક સુખદાયક નૃપ મંદિર સુંદર સબ ભાતી ખસિત કનક મની નાના જાતિ. કાગભૂષુંડીજી કહેવા લાગ્યા, હે પક્ષીરાજ સાંભળો, શ્રી રામજીના ચરિત્રો ભક્તોને સુખ આપે છે. અયોધ્યાપતિનો રાજમહેલ સર્વ પ્રકારે સુંદર છે અને તે સુવર્ણના મહેલમાં ઠેક ઠેકાણે રત્નો જડેલા છે. ભગવાનનું ચરિત્ર રોજનો નિયમ હોય ને કોઈ માણસને તો એનું અંતકરણ શુદ્ધિ થઈ જાય, કરવી ન પડે. રોજ એક નક્કી જીવનમાં હોવું જોઈએ કે ભાઈ આપણે ઘણા નિયમ નથી લેતા કે હું રોજ મંદિરે જઈને પછી તે સવારમાં જે મારું આગળનું કાર્ય હશે એ કરી. એ નિયમ પેલા હું જમીશ નિયમ હોય ને એમ નિયમ હોય ને તો કોઈ પણ વસ્તુમાં એ તમારી ભક્તિ તમને રંગ લાવી જાય અને તમને એ એક ફરી કશી લે ખરા. ન તૂટે તો એ તો વાત છે. નાખે હવે પછી લાહુ મળે લે. એમ નહીં, એ ન હાલે. એમ નો હાલે. એ તો તમે કદાચ તમારો એવો સમય આવી ગયો તો ભૂખ્યું રહી જવું પડે. ભૂખ્યું રહેવું પડે. તો 2 દી વ્યા જાય, 3 દી વ્યા જાય. હાથ હાથ દી. હા, હાથ હાથ દી ભાઈ. હાથ હાથ દી. હા. અરે આ એમ ન તૂટે. દેવાયત પંડિત થઈ ગયા એના જે ઉદા ભગત નદીને સામે કાંઠે નહોતું જોવાનું તો 8 દી ભૂખ્યા રહ્યા હતા. ભવનાથને પૂજ્યો. એવું નિયમ. એટલે આ નિયમ જે નિયમાધારી છે ને એને જ પરમાત્મા મળેલા છે. તો ન્યાય હતું એના હા. ગામમાં. પણ ભવનાથનો એણે નિયમ લીધો. ભવનાથ એટલે જુનાગઢની તળાટી. ના આવ્યું બહુ ના એટલે આવું છે. નકર ન્યાય ભવનાથ તો અહીંયા છે ને તરવાની છે. એણે નિયમ લીધું તો તરવાણીનો દર પુણ્ય જવાનું. 10 વર્ષ હજુ તો અહીંયા મંદિર બન્યું અને પૂરા ભગત પહોંચ્યા કે હવે રામના તો આયા બોલવાના એમ શું હાલે? કોઈ પણ નિયમ હોય ને 12 વર્ષ સુધી નિયમનો 12 વર્ષ જોવે. કોઈ પણ ભક્તિનું પરિપક્વતાની સ્થિતિ છે ને એ તમે નામ જપ ને એવું કરતા હોય ને તો એની વાત અલગ છે. પણ જે તમે નિયમથી જીવતા હોય કોઈ પણ ભગવાન પ્રત્યેનું તમારો એક નિયમ છે એ 12 વર્ષે જ એનું પરિપક્વતા આવે. બાકી તમે નામ જપ કરો તમને 8 દીમાં મળી જાય. એ તમારી મહેનત અને તમારી જેવી લગન એ અલગ વસ્તુ છે. નામ જપ જે એમાંથી પરમાત્માને પ્રગટ થવું એ એક અલગ છે. પણ આનથી તો 12 વર્ષે જ થાય. જે આંગણામાં ચારે ભાઈઓ રમે છે તેમની સુંદરતાનું વર્ણન થઈ શકે તેમ નથી. માતાને સુખ દેનારા શ્રી રામ આંગણામાં બાળ ગમત કરતા દોડી કરી રહ્યા છે, દોડાદોડી કરી રહ્યા છે. બાળ રામનું શરીર મરકતમણી જેવું શ્યામ છે. નવીન લાલ કમળ જેવા કોમળ શરણો છે. નાનકડી આંગળીઓ છે અને નખોની શોભામાં અતિ વૃદ્ધિ કરી રહ્યા છે. પગના તળિયા સામુદ્રિક ચિહ્નોને લીધે ઘણા જ શોભી રહ્યા છે. વજ્ર, અંકુશ તથા ધ્વજ આ ચિહ્નો છે. ચરણોમાં પહેરેલા ઝાંઝરો મધુર શબ્દ અવાજ કરી રહ્યા છે. કેડે બાંધેલા સુવર્ણના સુંદર કંદોરાની ઘૂઘરીઓનો અવાજ વાતાવરણને મધુર બનાવતો હતો. ઉદર ઉપર ત્રિવલ્લી છે. વિશાળ વક્ષસ્થળમાં વિવિધ પ્રકારના અલંકારો છે. લાલ હથેળીઓ, નખ તથા આંગળીઓ આકર્ષક છે. વિશાળ ભુજાઓ પર કલાત્મક આભૂષણો પહેરેલા છે. શંખ જેવી 3 રેખાઓ વાળી ડોક છે.
હડપસી અને સુખ મુખ શોભાની સીમારૂપ છે. કાળા કાળા વસન, લાલ લાલ સુંદર હોઠ, નાના નાના સફેદ મોતી જેવા ચમકતા દાંત, સુંદર ગુલાબ જેવા ગાલ, મનોહર નાસિકા અને ચંદ્રમાના કિરણોને સમાન સુખકારક હાસ્ય છે. મંદ મંદ એની મુસ્કાન હોય એમ. નીલકમળ સમાન નેત્રો ભવનો ભય છોડાવનારા છે. ગોરોસનનું તિલક લલાટ પર શોભી રહ્યું છે અને ભ્રમરો વાંકી છે. કાન સુંદર અને એક સરખા છે. વાંકડિયા શ્યામ કેશ શોભે છે. આ પરમાત્મા છે. અને એક તો સામાજિક રીતે જુઓ તો રાજાના કુંવર છે. બરોબર, બે વસ્તુ છે. અને માનવ યોનિમાં અવતાર લીધેલો છે. તો એ શું કીધું અહીંયા? એના કપાળમાં તિલક છે અને આપણને તિલક કરવું શરમજનક થાય. હા, એટલી તકલીફ આપડી. મારું એક જ કહેવાનું, તમે તિલક કરો ને એટલે અડધું જ તમારું ગામ ધોઈ નાખે. કોઈ પણ સંપ્રદાયની હારે તમે જોડાણે લાવો, તમે તિલક કરી નીકળો, તમે 8 જ દી નીકળો ને એટલે અડધું પોણું તમારું જે કાંઈ થોડા 2-5 હળવું કરી નાખે, તરત હળવું કરે. હે નીકળાય કે ભગત ન્યાથી શરૂ કરે, તિલવા નીકળાય ન્યાથી શરૂ કરે એટલે એમ કે પીળા રંગનું રેશમી જબલું દેહ પર શોભી રહ્યું છે. તેમનો કિલકિલાટ અને આમ તેમ જોવું તે મનને મુગ્ધ કરી દે છે. રાજા દશરથજીના આંગણામાં વિહાર કરનાર રૂપરાશી ભગવાન પોતાનો પડછાયો જોઈને નાસે છે. કેવી એની લીલા છે. હું પાસે જાઉં છું ત્યારે પ્રભુ હસે છે અને ભાગી જાઉં છું ત્યારે રડે છે. કાગભૂષુંડીજી કે હું પાસે જાઉં તો હસે છે અને હું આગો વયો જાઉં તો રડે છે. હા, અને તેમના ચરણોને સ્પર્શ કરવા જ્યારે હું જાઉં છું ત્યારે તે મારા તરફ જોતા જોતા દોડી જાય છે, આગાવ્યા જાય છે. હા, મૂકે છે. સાધારણ બાળક જેવી તેમની લીલા જોઈ વળી પાછો મને સંદેહ થાય છે થયો કે સસીદાનંદ ઘન પ્રભુ આ કેવા ચરિત્રો કરી રહ્યા છે. એને તો ખબર હશે પરમાત્મા છે, પણ તો એને સંદેહ થઈ જાય કે ભગવાન આ કેવી લીલા કરી રહ્યા છે. હે પક્ષીરાજ, મારા મનમાં સંદેહ થતા જ શ્રી રામજીએ પ્રેરેલી માયા મારા પર વ્યાપી ગઈ અને માયા હજુ સુધી મને દુઃખદાયક કે સંસારમાં નાખનારી થઈ નથી. એનાથી માયા કોશો દૂર રહેતી એટલે એને કઈ લેશ માત્ર થતો નહીં, અને આપણે તો એનાથી ઉત્પન્ન થાય એટલે આપણે તરત મારી નાખે. ભગવાનના મુખમાં વયા જાય ને. હે નાથ, એમાં કંઈક જુદું કારણ હશે જે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના વાહન ગરુડજી, એક સીતાપતિ શ્રી રામચંદ્રજી અખંડ જ્ઞાન સ્વરૂપ છે અને જગતના જડ ચેતન જીવાત્માઓ માયાને આધીન છે. ભગવાન અખંડ જ્ઞાન સ્વરૂપ છે અને જગતના જડ ચેતન જીવાત્માઓનો માયાને આધીન છે. જીવાત્મા છે એ માયાને આધીન છે ને ઓલા અખંડ ચેતન છે. એનામાં કર્તૃત્વ ભાવ ન આવે ને આપણામાં આવે. બાકી સહી તો આપણે પરમાત્માનો અંશ જ તે. આ જ શરીરમાં આ જ આત્મા પરમાત્માનો અંશ જ પરમાત્મા બની શકે. બુદ્ધ થઈ ગયા, પછી શંકરાચાર્ય થઈ ગયા, એવા ઘણા મહાપુરુષો થઈ ગયા જેને ભગવાનની સંજ્ઞા લાગી ગઈ. એના મૂળ સ્વરૂપમાં આવી ગયા એટલે થઈ ગયા. છે તો એક જ છે. કોઈ પણ વ્યક્તિ સાધન ભજન થી ન્યા સુધી પહોંચી શકે, પણ અસીમ કૃપા જે તે તમારા ઉપાસ્ય દેવ હોય, સીતારામ લઈ લો, રામજી લઈ લો, હનુમાનજી લઈ લો, આ ત્રણેય સીતારામ ને હનુમાનજી ત્રણેય નું સમન્વય થતા રામ એક બોલો તોય હાલે. આ ત્રણેય નામ આ હનુમાનજી સીતારામ બે ને ત્રણેય મળી જાય ને રામ બોલો ને તોય હનુમાનજી રાજી હોય. શ્રી રામજીની ભક્તિ વિના મોક્ષની ઈચ્છા કરે છે તે મનુષ્ય ગમે તેવો જ્ઞાની હોય છતાં શિંગડા પૂંછડા વિનાના પશુ સમાન છે. શું કીધું? એટલે આપણે કહેવાનો કોઈ બીજો એવો મતલબ નથી, પણ જ્યારે જ્યારે મહાદેવની કૃપા, હનુમાનજીની કૃપા થાય ને ત્યારે માણસ હરિની ભક્તિમાં પ્રેરિત થાય આગળ. તમે જે મહાપુરુષોને લઈ લ્યો તો એ બધા પેલા મહાદેવની ઉપાસના કરતા છે અથવા તો હનુમાનજીની ઉપાસના કરતા, બે એક જ સ્વરૂપ છે, શિવ જ છે. ત્યાંથી એની પ્રેરણાથી જ માણસ આગળ હાલી શકે.
પણ આવું બને શું છે જાજુ? ચાલો જીવમાંથી શિવ થઈ જાય ભાઈ, જો એમાં ને એમાં આગળ કોઈ માણસ હાલી જાય તો એક વાત અલગ છે, પણ મહાદેવની આજ્ઞા થઈ કે હવે તું આગળ વયો જા, અહીંથી તારો આગળનો સ્ટેપ શરૂ થાય છે તો પછી વયો જવાનું, પછી ન્યા નહીં ઉભું રહી જવાનું, એવું છે. 16 કળાવાળો પૂર્ણચંદ્ર તારાઓ સાથે ભલે ઉદય પામે અને સર્વ પર્વતોમાં ભલે દાવા અગ્નિ પ્રગટે, પણ સૂર્ય તો ઉદય થાય નહીં ત્યાં સુધી રાત્રિ જતી નથી. જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી રાત જાતી નથી એમ. હે પક્ષીરાજ, તે પ્રમાણે શ્રીહરિની ભક્તિ વિના જીવાત્માઓને કલેશ મટતો નથી. નહીતર આ બધો કલેશમાં માણસ હેરાન છા કરે, મટે નહીં. શ્રીહરિના ભક્તોમાં ક્યારેય અવિદ્યા આવતી નથી, કારણ કે પ્રભુની પ્રેરણાથી તેઓ સદાય વિદ્યાવાન બુદ્ધિવાળા રહે છે. ભગવાનનો ભક્ત હોય એક તો સદગ્રંથોનું અધ્યયન કરેલું હોય એટલે વિદ્યા એનામાં આવી ગયેલી હોય, સાત્વિક અને બુદ્ધિશાળી હોય, જ્ઞાન બુદ્ધિ વાળો હોય, એટલે એને લગભગ અવિદ્યા ક્યારે હેરાન ન કરીએ. કે આવે ખરી પણ વહી જાય, ઓલો તરત સતર્ક ને જાગૃત હોય. કોઈ ભક્ત હોય ને સતર્ક હોય એટલે વાંધો ન આવે એમ. હે પક્ષીઓમાં ઉત્તમ ગણાતા પક્ષીરાજ, એટલા માટે આ દાસ નાશ પામતો નથી, એટલે કે મારો નાશ નથી થતો એમ, અને ભેદ ભક્તિમાં વૃદ્ધિ થતી રહે છે. શ્રી રામજીએ મને જ્યારે ભ્રમથી ભ્રમિત થયેલો જોયો ત્યારે તેમનું હસવું આવી ગયું. તેનું કારણ પણ તમે સાંભળો. પરંતુ તે રહસ્ય કોઈના જાણવામાં આવ્યું નહીં. તેમના માતા પિતા કે નાના ભાઈઓએ પણ તે કૌતુકનું રહસ્ય જાણ્યું નહીં. બાળ સ્વરૂપ શ્રી રામજી મને પકડી પાડવા માટે ઘૂંટણિયા ભેર ઘૂંટણ તથા હાથ વતી ચાલી જ્યારે મારી પાછળ દોડ્યા. ભગવાન ગોઠણ પર એની પાછળ દોડે છે ગાગભૂષુંડીની. બ્રહ્મલોક લગી ગયું મેં ચિતવ્યું પાસ ઉડાત, જુગ અંગુલ કર બીય સબ રામ ભુજહી મોહિતાત. હું પાછળ જોતો અને ઉડતો બ્રહ્મલોક સુધી ગયો, પરંતુ હે ભાઈ, રામજીની ભુજા અને મારી વચ્ચે માત્ર 2 આંગળનું જ અંતર રહ્યું. ઠેઠથી 2 આંગળનું અંતર હતું. 7 આવરણો હટાવી જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો, પરંતુ અહીં પણ શ્રી રામજીની ભુજા જોઈ હું ગભરાઈ ગયો. ગભરાઈને મેં આંખો બંધ કરી લીધી. થોડી વાર પછી આંખો ખોલીને જોયું તો હું અયોધ્યામાં હતો. મને જોઈ રામજી હસવા લાગ્યા અને મેં તે મોં પહોળું કરીને હસવા લાગ્યા એટલે હું તેમના મુખમાં દાખલ થઈ ગયો. સાંભળો ગરુડજી, તેમના પેટમાં અમે ઘણા બ્રહ્માંડો જોયા. ત્યાં વિવિધ જાતના લોક હતા. સર્વલોકની રચના પણ એક એકથી વધીને હતી. કરોડો બ્રહ્મા અને શિવજી, અગણિત તારાગણ, નક્ષત્રો, સૂર્ય, ચંદ્રમા, લોકપાલ અને યમ તથા કાળ, ભૂમિ અને પર્વતો જોયા. જો નહીં દેખા નહીં સુના, જો મનહુ ન સમાઈ, સો સબ અદભુત દેખેવું, બરની કરની વિધિ જાય. મેં જે ક્યારેય જોયું કે સાંભળ્યું ન હતું તે સર્વ જોયું. તેનું વર્ણન કેવી રીતે કરું? હું એક બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી રહ્યો. આમ મેં ઘણા બ્રહ્માંડો જોયા. અને એવી તમે આમ ગણતરી કરો ને તો ભગવાનના લોકમાં બ્રહ્માજીનો આ એક રાત એટલે અહીંયા 100 ચતુર્યુગી પૂરી થઈ જાય. એક દિવસ એટલે 100 ચતુર્યુગી પૂરી થાય ને ત્યારે એનો એક દિવસ થાય કે એક નિમેષ થાય, એમ કઈક થાય. એટલું એનું ઓલું મોટું છે. તો આ તો એનથી ઉપર છે વિષ્ણુ લોક. તો ત્યાં તો એની કરતા એવા 2-3 બ્રહ્માનો નવો પ્રાદુર્ભાવ થઈ જાય ત્યારે ભગવાનના લોક સુધી પહોંચે. એવી રીતનું છે. દરેક લોકમાં અલગ અલગ બ્રહ્મા અને અલગ અલગ વિષ્ણુ, શંકર, મનુ અને દિગ્પાલો, મનુષ્યો, ગંધર્વો, ભૂતો, વૈતાળો, કિન્નરો, રાક્ષસો, પશુઓ, પક્ષીઓ અને સર્પો તેમજ અનેક દેવતાઓ અને દૈત્યગણો જોયા. જુદા જુદા પ્રકારના જીવો ત્યાં જોવા મળ્યા. અનેક પૃથ્વી, નદીઓ, સમુદ્રો, તળાવો, પર્વતો, સૃષ્ટિ ત્યાં અલગ અલગ પ્રકારની હતી. દરેક બ્રહ્માંડમાં મેં પોતાને જોયો.
અનેક લૌકિક વસ્તુઓ જોઈ. દરેક ભુવનમાં અયોધ્યાપુરી, સરયુ નદી અને ભિન્ન ભિન્ન પ્રકારના નર નારીઓ હતા. હે તાત સાંભળો, દશરથજી, કૌશલ્યાજી, ભરત વગેરે ભાઈઓ પણ જુદા જુદા રૂપવાળા હતા. મેં દરેક બ્રહ્માંડમાં રામા અવતાર અને બાળ લીલા જોયા. હે હરિવાહન, મેં જે કંઈ જોયું તે બધું વિચિત્ર હતું. ઘણા બ્રહ્માંડોમાં ફરીને મેં ઘણું બધું જુદું જુદું જોયું, પણ શ્રી રામજી એક જ રૂપના જોયા. બીજું બધું અલગ અલગ જોયું, પણ ભગવાન હતા એ એક જ રૂપના હતા. એ કે જ્યાં જોયું ત્યાં શ્રી રામનું એક જ બાળપણ, એ જ શોભા અને એ જ કૃપાનિધાન શ્રી રામજી જોયા. એ રીતે મનોહર રૂપી સમીર પવન ની પ્રેરણાથી હું ભુવને ભુવન ફરીને બધું ધ્યાનથી જોતો હતો. જુદા જુદા બ્રહ્માંડમાં ફરતા અને જોતા ખાસા 100 કલ્પો વીતી ગયા. 100 કલ્પ વીતી ગયા. પાકા એ કે 100 કલ્પો વીતી ગયા હોય તેવો મને ભાસ થયો. એ કે 100 કલ્પ વીતી ગયા હોય ને એવો મને ભાસ થયો. ફરતો ફરતો હું અંતે મારા આશ્રમે આવ્યો. ત્યાં હું ઘણો સમય રહ્યો. એક દિવસ મેં મારા પ્રભુનો જન્મ અવધપુરીમાં થયો સાંભળ્યો, ત્યારે બહુ હર્ષ પામી હું ત્યાં દોડીને ગયો અને મેં પ્રભુના જન્મ મહોત્સવને જોયો, કે જે મેં તમને ગાયને પ્રથમ સંભળાવ્યો હશે. પેલા જે મેં ગાયો ને તમને સંભળાવ્યો એ પાછું છું એમ. એનો જન્મ પાછો થયો. શ્રી રામજીના ઉદરમાં મેં અસંખ્ય જગત જોયા, જેનું વર્ણન કરવું શક્ય નથી. વળી મેં ત્યાં શરણાગતોના પાલક કૃપાળુ ભગવાન શ્રી રામને પણ જોયા. મારી વ્યાકુળતા જોઈ શ્રી રામ ખડખડાટ હસ્યા. હે પક્ષીરાજ સાંભળો, પરંતુ તે ખડખડાટ હસ્યા તે વખતે જ હું તેમના મુખમાંથી બહાર નીકળી ગયો. હવે અગાઉની જેમ બાળ રામજી મારી સાથે બાળ લીલા કરવા લાગ્યા, પણ મારી વ્યાકુળતા મટતી નહોતી. મનને સમજાવવા છતાં મને શાંતિ મળતી નહોતી. પ્રભુનું આવું બાળ ચરિત્ર જોઈને તેમજ તેમની પ્રભુતા ઉદરની અંદર રસેલી અલૌકિક સૃષ્ટિ જોઈ દેહનું ભાન ભૂલ્યો અને હે આર્તજનોના રક્ષક, મારું રક્ષણ કરો એમ બોલતો પૃથ્વી પર પટકાયો. મારાથી કશું જ બોલી શકાયું નહોતું. પૃથ્વી માથે પડી ગયો કે મારાથી કઈ બોલાણું નહીં. મારી આવી દશા જોઈને ભગવાને તુરંત જ માયાના પ્રવાહને રોકી લીધો. પછી ભગવાને મારા મસ્તક પર હાથ મૂકી મારી ભ્રમણા અને સર્વ દુઃખ હરી લીધું. કૃપાનિધાન શ્રી રામજીએ મને મોહથી મુક્ત કરાવી દીધો હતો. તેથી મારા આનંદનો પાર નહોતો. હવે તેમની પ્રથમની પ્રભુતા મને યાદ આવી રહી હતી, તેથી હું પ્રસન્ન હતો. ભક્તવત્સલ પ્રભુને જોઈને હર્ષના આંસુ સારતા મેં તેમને ઘણા પ્રકારે વિનંતી કરી. મારા પ્રેમ અને વિનય ભર્યા વચનો સાંભળીને શ્રી રામજી કહેવા લાગ્યા, હે કાકભૂષુંડી, હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું. તો તારી ઈચ્છા હોય તે વરદાન માગ. અણિમા આદિ સિદ્ધિઓ, અષ્ટસિદ્ધિ, રિદ્ધિઓ, મોક્ષ. હે દીનાનાથ, આપની અવિરલ વિશુદ્ધ અને નિષ્કામ ભક્તિ જેને શ્રુતિઓ અને પુરાણો ગાય છે, યોગીઓ અને મુનિઓ જે મેળવવા પ્રયત્ન કરે છે, અને કોઈ વિરલ જ તેને પ્રાપ્ત કરે છે. મહેનત તો બધાય કરે છે, પણ કોઈ લાખોમાં કોઈ વિરલ એકાદો પુરુષ હોય કે જે આ બધી વસ્તુને એ મેળવીને મોક્ષ પદને પામી જાય એમ. નતર ભગવાન મળી જાય પણ મોક્ષ ન મળી જાય એવું નહીં લખી લેવાનું, મોક્ષ મળી જ જાય એમ. સાકાર રૂપે તમે સાધના કરો, ભજન કરો તો પરમાત્મા મળી જાય, પણ મોક્ષ મળી જાય એવું નક્કી ન હોય. તે આપની ભક્તિ જ ભક્તોને મનવાંછિત ફળ દેનાર કલ્પવૃક્ષ જેવી છે. તે ભક્તિ હે શરણાગતોના હિતેશુ, હે કૃપાનિધાન, મારા પર કૃપાવત થઈને મને આપો. આવું કાકભૂષુંડીએ માંગ્યું. એવો વસ્તુ કહી રઘુનાયક બોલે બસન પરમ સુખદાયક. મુનુબાયસ તે સહજ સયાના, કાહેન માગસી અસબરદાના. મેં એવો વસ્તુ એમ જ થશે કહી ભક્તવત્સલ શ્રી રામજી બોલ્યા, હે કાકભૂષુંડી, સાંભળ, તું નિર્મળ બુદ્ધિ વાળો છે, એટલે જ તું આવું ઉત્તમ વરદાન માગે છે. તે રિદ્ધિ સિદ્ધિ માગવાને બદલે સર્વ સુખોની ખાણ ભક્તિ માગી. તું ઘણો જ ભાગ્યશાળી છે. જે મુનિઓ કષ્ટદાયક તપ કરીને યોગ સાધી પાર વગરના જપ કરી કરોડો યત્નો
થી પણ જે ભક્તિ પ્રાપ્ત કરવા સમર્થ નથી, હે ભાઈ તે જ ઉત્તમ ભક્તિની તે માંગણી કરી છે. તારી બુદ્ધિ ચતુરાઈથી મને ઘણો હર્ષ થયો છે. હે પક્ષી, મારી કૃપાથી સમગ્ર શ્રેષ્ઠ ગુણો તારા અંતરમાં વસશે. હવે તને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થવાથી તું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વિજ્ઞાન યોગ મારા ચરિત્રો અપાર લીલાઓ તેમના વિભાગોના ગુપ્ત રહસ્યો તું મારી કૃપાથી સારી રીતે જાણી શકીશ. માટે તારે કોઈ સાધન કરવાનું કષ્ટ ઉઠાવવું નહીં પડે. હવે તને માયાથી ઉત્પન્ન થનારા ભ્રમ નહીં થાય. મને જ તું બ્રહ્મ જાણજે. હે કાક, મને સદા ભક્તો પર વધુ પ્રેમ રહે છે. માટે મન વસન અને કાયાથી તારે મારા શરણોમાં અસલ સ્નેહ રાખવો, દ્રઢ પ્રીતિ રાખવી. હવે સત્ય સુગમ વેદ આદિએ વખાણેલી મારી નિર્મળ વાણી તું સાંભળ. તું લાયક છે તેથી તને મારો પોતાનો સિદ્ધાંત સમજાવું છું. તે મનમાં ધારણ કરી સર્વ ધર્મોનો ત્યાગ કરી નિરંતર મારું ભજન કર. આવું ભગવાને કીધું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુદેવ કી જય.